આપણો દેશ આપણો પરિવાર તો જ મજબૂત અને શક્તિશાળી બને કે તમારા પરિવારના બાળકો તેજસ્વી અને તાકાતવર હોય. અમે બે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમારા ખાવાનું જે કાંઈ 2-4 વીઘા કે જે કાંઈ અમે કરશું એ ઝેર મુક્ત, જેમાં અમે કેમિકલથી લઈને દવાથી કોઈ જ વસ્તુ છાંટશું નહીં. આ ભાઈ તમને લાગે સાધારણ માણસ, એ માણસને 10 થી 12 ગામમાં ખેતીની જમીન છે. ભગવાને એની એટલી બધી સંપત્તિને સુખ આપ્યું છે કે એવું કહી શકાય કે આ જન્મમાં આ પૃથ્વી ઉપર જો હમરો આનંદ લેવો હોય તો લઈ શકે. છોકરાને મેં ભણાવ્યા પરદેશ રમેશભાઈ, પણ એનું મેં કલ્ચર કે ઓલું બધું અહીંનું જ મારી હાલનું જ રાખ્યું. એક સમય એવો આવશે કે પૈસાદાર માણસો ખેતી કામ કરવા આવશે, જેને દિવસમાં 3-4 વાર ડા મટી જાય ને એને કોઈ દી તાવ નહીં. તમને જે નકામા વિચાર આવે ને તે ખાલી લાંબા શ્વાસ લેવાય. જય ગૌ માતા મિત્રો, આજે અમે કેશોદથી નીકળ્યા ઝેર મુક્ત ભારત યાત્રા લઈને, અને અમારા આદરણીય ગોપ્રેમી વિજયભાઈ જગ્યા કઈ છે? આ લોકેશન આ મનસિમરોની ગામની જમીન છે, કેશોદ હાઈવે ઉપર, અને માંગરોળ અને કેશોદની વચ્ચે. અમારું ભવાની ફાર્મ હાઉસ. તમારું આખું નામ? મારું નામ વિજય નરસિંહભાઈ યાદવ, પણ મૂળ ગામ ચંદવાણા. અત્યારે હું માંગરોળ રહું છું. બહુ સરસ. અહીંયા કેટલી જમીન છે આપણી? અહીંયા 60 વીઘા જમીન છે. બધી ખેતી જ કરો? બધી ખેતી. પાછળ 5 વીઘા 7-8 વીઘાનો આંબાનો બગીચો. અને ગામ રેખડી ઘેર. વાહ, સરસ. તમે આ વિજયભાઈની જમીનમાં મજૂરી કરો છો? કેટલા વર્ષ ત્યાં કરો છો? 13 વર્ષ થયા. એટલે તમારું બેનું આમ બે ભાઈ જેવું બોન્ડિંગ, બરોબર ને? હવે આજે આ યાત્રા અહીંયા આવી છે તો તમારે એક સંકલ્પ લેવાનો છે કે અમારો એક ખેતરનો ટુકડો 5 વીઘા 6 વીઘા એવો ટુકડો રાખી કે એમાં અમે કોઈ જાતનું કેમિકલ નહીં વાપરી, ગાયના સાણ સિવાય. ગાયનું સાણ અને ગાયનું ગોબર. તમારા બાળકો જે નાના ઘરમાં વિજયભાઈના બાળકો જેમણે આ જીવનમાં જ્ઞાન નથી, હારું હું, ડરવું હું, ખવાય હું ન ખવાય, અને હું ખાવાથી આપણા શરીરમાં શું થાય એના વિશે વિચારવું એ આપણી જવાબદારી છે. આપણો દેશ આપણો પરિવાર તો જ મજબૂત અને શક્તિશાળી બને કે તમારા પરિવારના બાળકો તેજસ્વી અને તાકાતવર હોય. આપણું છોકરું ઝાડું આયલું જતું હોય પડી જાય એવું થાય, અને કાં તો આપણે આપણા છોકરાને કાયમી લઈ દવાખાને ફરવું પડે, તો એ જીવન કહેવાય? એવું કરાય? આપણે એવું કરવાનો કોઈ માણસને અધિકાર ખરો? એટલે આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છે, એમાંય તમને વિજયભાઈ જેવા શેઠ મળ્યા છે, એકદમ દાતાર અને દિલદાર, તમને ભાઈની જેમ રાખે છે. તો તમને એના બાળકોની ચિંતા થવી જોઈએ કે એના બાળકો કેવું સારું ખાય, દવા વગરનું ખાય, ઝેર મુક્ત ખાય. એ તમારો પરિવાર છે. જો વિજયભાઈનો પરિવાર સશક્ત, શક્તિશાળી અને શાંત, પવિત્ર અને મજબૂત હોય તો તમારા પરિવારને ટકાવી શકે. એના છોકરા કાંઈ બીમાર થઈ ફરતા હોય તો એ તમારું શું સારું કરી શકે? એટલે તમારી જવાબદારી છે બે ઘરની. ભગવાને તમને જવાબદારી ભરવી છે. એટલે આજથી તમે અને વિજયભાઈ સંયુક્ત એક એવી પ્રતિજ્ઞા લો કે અમારે આ યાત્રા આવ્યા પછી અમારા ખેતરનો એક ખૂણો નાનો એવો અમે એવો કરશું જેમાં આજીવન કોઈથી દવા વધારે વાંચો દવાનો અમે આજ અમારા અમે બે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમારા ખાવાનું જે કાંઈ 2-4 વીઘા કે જે કાંઈ અમે કરશું એ ઝેર મુક્ત, જેમાં અમે કેમિકલથી લઈને દવાથી કોઈ જ વસ્તુ છાંટશું નહીં. 10 વર્ષ પહેલાં તો મેં આ વસ્તુ કરેલી જ હતી રમેશભાઈ, પણ એ કલ્પનાના હિસાબે છોડી દીધું. આજ તમે ફરી પાછું કીધું એટલે સોનામાં વાર સડતી હોય, 100 વાર પડતી હોય, પણ 101મી વાર સડી જાય. એટલે આપણે પ્રયાસ કરવાનો
અને તમારા હૃદયમાં એટલો ભાવ છે ને એ એક બહુ મોટી વાત છે, એ સામાન્ય વાત નથી. તમારો બે પરિવારનો જો કોઈ વ્યસન નહીં. વાહ. અમે આ લોકો ભાગ્યા છે. આ લોકો હું તો ઉઠીને ચા કોફી નથી પીતો, બીજું બધું તો અમે રાજપૂત હોવા છતાં નોનવેજ, દારૂ, બિયર એટલી વાર પરદેશ, હમણાં 4 મહિના અમેરિકા હતો, 4-5 વાર અમેરિકા જઈ આવ્યો, લંડન. છોકરાઓને મારો દીકરો આવ્યો, હું તમને એને મેં અમેરિકા 7 વર્ષ ભણાવ્યો. દીકરી લંડન ભણીને અઠવાડિયા પહેલા જ આવી. નાનો દીકરો અત્યારે અમદાવાદ ભણાય, પણ એને ત્યાં ભણાવ્યા ભલે, પણ એને લઈ આવ્યો અહીંયા. હું મારે જેવી ભગવાને મને તાકાત આપી એ પ્રમાણે હું અહીં હું તમને હમણાં મકાન બનાવું, હું અહીંયા રહેવા આવી જાઉં. આપણું ઓઇલ મિલ ને સોલવન્ટ અહીંયા બનાવું છું. હમણાં થોડુંક સેન્ટિંગ વાળા એટલે 2 વર્ષથી કામ બંધ છે. પણ તમે જે મતના માણસ છો એ જ મતનો હું છું. હું અહીંયા રમેશભાઈ, આ બધા અમારા ગામના છે, અહીં કોઈ આવે ને એટલે એમ કે ગામ શેઠ કોણ છે, એટલી બધી એની પ્રત્યે મારા આ ભાગ્યવાળા મેં તમને કીધું. બીજા ચંદવાળા મારી વાડી છે, જ્યાં ભાગ્યવાળા છે તો એને ભેંસ રાખી. મેં તારે ભેંસ રાખવી હોય તો એક રાખવાની. આ લોકોને કહી તો મેં એને સામેથી કીધું કે એક નહીં તમે 2 રાખો. હવે એ 5 રાખશે. દર્શાલી વાડી છે તો ન્યાય ઈ ભાગ્યવાળા ને 3 ગાયું. એટલે આ ભાઈ તમને લાગે સાધારણ માણસ, એ માણસને 10 થી 12 ગામમાં ખેતીની જમીન છે. ભગવાને એને એટલી બધી સંપત્તિને સુખ આપ્યું છે કે એવું કહી શકાય કે આ જન્મમાં આ પૃથ્વી ઉપર જો હમણો આનંદ લેવો હોય તો લઈ શકે, બિયર બારમાં જવું હોય તો જઈ શકે, ડાન્સ બારમાં જવું હોય તો જઈ શકે, અને ફોન કરે તો અહીંયા સુવિધા થઈ જાય એવી સગવડ હોવા છતાં એ માણસે સંપૂર્ણ ખેતીની શરણાગતિ. એટલા ધંધા છે પણ હજી એને ખેતીનું શરણું નથી છોડ્યું, ગાયનું શરણું નથી છોડ્યું. અને આજ આ યાત્રાથી એવી પ્રતિજ્ઞા લીધી કે અમારો એક ખેતરનો ખૂણો અમે એવો કરશું. એમાં એને એના ભાગીદારને લૂકમાં લીધા, જે 13 વર્ષથી એની જમીનમાં કામ કરે છે એને લૂકમાં લીધા, એને જવાબદારી હોય છે. અને આ યાત્રા હું એવું માનું છું કે આ વાડીમાં વિશ્રામથી એકથી જ આ યાત્રા અમારી સફળ થઈ ગઈ. દાદા સોમનાથના આશીર્વાદ મળ્યા. અને આવા ભીષ્મ પુરુષો, જે પુરુષો સમાજમાં એક આગવી સ્થાન ધરાવતા હોય, જે લોકો સમાજમાં જવાબદારી લઈને ફરતા હોય, જે લોકો શ્રેષ્ઠ પરિવારમાંથી આવતા હોય, એવા લોકો ઝેર મુક્ત જીવન જીવવાની પ્રતિજ્ઞા લે, એ આ યાત્રાની સફળતા છે. અને આ યાત્રાથી આખા વિશ્વને ઝેર મુક્ત કરવાનું છે. ભારતનો ખેડૂત સમાજ પોતાના પરિવાર માટે નાના નાના બ્લોકમાં 10x20 બ્લોકમાં, 10x50 બ્લોકમાં, 10x100 બ્લોકમાં ગાય આધારિત ખેતી કરી અને પોતાના પરિવારને સશક્ત, મજબૂત અને બળવાન બનાવવાનો વિચાર અને સંકલ્પ લે. તો મને એવું લાગે છે વિજયભાઈ કે આખો દેશ ઝેર મુક્ત થઈ જાય. અને દેશને બચાવવા માટે ખાલી પૈસા જ કામ નથી આવવાના, દેશને બચાવવા માટે સશક્ત યુવાની જરૂર છે, શક્તિશાળી યુવાનોની જરૂર છે. અને એ શક્તિશાળી યુવાનો માત્ર ગાય આધારિત ખેતીથી જ થાય. રાજકોટ નાનાભાઈ બેનને ભણાવવાનું થયું, માંગરોળમાં ભણાવવાની થોડીક રામાયણ ઓછી એટલે રાજકોટથી પછી ગુડ શેપર્ડ, ઇન્ડિયાની ટોપ 10 ની સ્કૂલ ગુડ શેપર્ડ મૂકી, ત્યાં 2 વર્ષ ભણ્યો. ત્યાંથી પછી ડાયરેક્ટ અમેરિકા 4 વર્ષ ભણ્યો, 3 વર્ષ નોકરી કરી. અત્યારે મેં એને 3 વર્ષથી અહીંયા 4 વર્ષ થઈ ગયા અહીંયા આવી ગયું. અને અત્યારે મારા ભેગો મારા ધંધામાં છે. છોકરાને મેં ભણાવ્યા પરદેશ રમેશભાઈ, પણ એનું મેં કલ્ચર કે ઓલું બધું અહીંનું જ મારી હાલનું જ રાખ્યું, જેથી કરીને એને પણ ખબર પડે કે જૂનું શું છે. ઓલું કહેવત છે ને, જૂનું તે સોનું. અને ત્યાં ભણતો એની સામે બેને કીધું કે બેટા અત્યારે સ્ક્રીન દબાવે તો જેટલી દબાવે એનાથી વધારે એટલે મેં એમ કીધું કે તમારે જે કામ પીવું હોય ને છૂટ. આ હું તમને વાસ્તવિકતા કહું, તમારે જે ખાવું પીવું હોય અમેરિકા જેવા દેશમાં મળતા હોય ને આપણે ખબર હોય. હું તો 10 ફેલ માણસ છું, સમજી લો, ભણવાનો ચોર હતો એટલે આ બધાને બહુ જ મારી ઓકાત બાદ મેં એને ભણાવ્યા રમેશભાઈ. તો એને મેં છૂટ આપી, પણ માતાજીને આપણા સંસ્કારોના જે એમાં નળીમાં લોહી વહેતું હોય તેને
કોઈ પણ જાતનો આજની તારીખમાં એની 29 વર્ષની ઉંમરમાં હજી એનો કોઈ છોકરાને કઈ વ્યસન નથી. અને રમેશભાઈ, મેં ઓછામાં ઓછા 200 જણાને વ્યસન મુકાવ્યા. વાહ 200 જણા પાન પીડિયા ભાગ્યવાળા મારા મિલના મહારાષ્ટ્રના માણસો છે તે તમાકુ ઈ જ્ઞાની તમાકુ કરતા. એટલે આમ જોઈ તો હું ગોડાઉનમાં કે મિલમાં એન્ટ્રી કરું ને તો આમ તમાકુ હોય ને આમ કરીને તમાકુ અંદર ઉતારી જાય, મારી સામે થૂકવાય ન દે. રમેશભાઈ, મહેશભાઈ, એવું અમારા યાત્રામાં અમુક કરે છે. એક સમય એવો આવશે કે પૈસાદાર માણસો ખેતી કામ કરવા આવશે. સમજી ગયા? આ ખેતીના કામ છે ને બધા સાયન્સ છે, વિજ્ઞાન છે, સામાન્ય વાત નથી. આ ભાઈને ખબર હોય 0 વોલ્ટેજ થેરાપી કરાવે ને બધા કરાવે ને, એ ખાલી આખો દી ઓલો પાણી વારે ને બાબો માણા ખેતરમાં ઉગાડા કે પાણી મૂકો પાણી વારે ને 0 વોલ્ટેજ થેરાપી 4 મહિના એક ધારી થાય. અરે ચપ્પલ જ પહેરતો એમાં મારી કર્યું છે, પણ કેટલી વાર મમ્મી પપ્પા અમને કહે કે ખુલ્લા પગે ચાલો, સમજી પગમાં કૂદે એ પણ એક એક્યુરેટ છે. પણ આજે ખેતરમાં પાણી વારે ને પાણીમાં પગ રાખે આખો દી ચાલુ પાણીમાં, એટલે વોલ્ટેજ જે બોડીના ઇલેક્ટ્રોનિક્સ વોલ્ટ હોય ને એ જમીનમાં ઓટોમેટિક ઉતરી જાય, એટલે એને 0 વોલ્ટ થેરાપી કહેવાય. પણ આને નથી ખબર, જેટલા ખેતી છોડી રહ્યા છે ને એને નથી ખબર. સમજી ગયા? એને એમ થાય કે પાણી વારવું એટલે હલકું કામ, પણ જેને આખી જિંદગી ખેતી કામ કર્યું છે ને પાણી વાર્યા છે ને એને 100 વર્ષ સુધી બીમારી નહીં આવે, કારણ કે એના શરીરમાં ઇલેક્ટ્રોનિક્સ વેવ સ્ટોપ થાય જ નહીં. જેવા રોજના ડિસ્પ્યુટ થઈ જાય, રોજના ડિસ્પ્યુટ પછી બાઈઓ આપણી સુને રોટલા ઘડતી હોય તો એને રોટલા બાપા હકોરવામાં ક્યાંક ને ક્યાંક તો હાથી કોટી જાય ને 2-3 વાર. સવારથી એને હાથી કોટતું હોય, સવારમાં 2-3 વાર અડે, બપોરે 3 આપણને તો એ ડામ લાગે ને, પણ એને અગ્નિકર્મ ચિકિત્સા કહેવાય. હું અગ્નિકર્મ ચિકિત્સા, એ માણસને કોઈ તાવ ન આવે આજીવન. જેને દિવસમાં 3-4 વાર ડામ અડી જાય ને એને કોઈ તાવ ન આવે, ટ્રીટમેન્ટ છે. પછી આપણે ઓલો જાહેરનો બાજરાનો રોટલો ખબર તાવડી એથી ઉતરાય ઓલા ભાઠામાં ઠોકાવે કડક કરવા, એટલે એમાં ભાઠામાં શું હોય ગાયના સાણા, અને એ સાણાની રાખે ને સોટે રોટલા, પછી આપણે ડોયું આમ ફૂંક મારી મૂકી દે રોટલો, પણ એમાં એટલી રાખ તો રહી જ જાય કે આખા રોટલામાં 1/2 ગ્રામ જેટલી, 1/2 ગ્રામ રાખ રહી જાય. એ રાખ છે ને એને આયુર્વેદમાં ભસ્મ ચિકિત્સા કહેવાય. શું કહેવાય? ભસ્મ ચિકિત્સા. આ બધી આપણી સંસ્કૃતિ છે ને, જે સનાતન સંસ્કૃતિ, એમાં એક આર્ય સારવાર છે, ટ્રીટમેન્ટ છે. આપણે ઘરમાં ગૂગલનો ધોપ કામ કરતા, એમાં ભગવાનને રાજી કરવાની તો 2 નંબરે વાત છે. પહેલી વાત તો એ છે કે એને ગંધ ચિકિત્સા કહેવાય. એની ગંધથી નકારાત્મક વાતાવરણ હોય ને એ સકારાત્મક ઓરામાં બદલી જાય, અને એ વાતાવરણમાં જે માણસ રહે ને એને ઓક્સિજનની પ્રાણોત્સર્જન સર્જન પ્રક્રિયા વધી જાય બોડીમાં, એટલે બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ વધી જાય. બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ વધી જાય એટલે બોડીમાં જે કાંઈ નુકસાનકારક પ્રક્રિયા વાતી હોય ને ઓટોમેટિક નીકળી જાય. તમને જે નકામા વિચાર આવે ને તે ખાલી લાંબા શ્વાસ લેવાનો, 5 લાંબા શ્વાસ લેવાના છે, તરત નકામા વિચાર ઓટોમેટિક વહી જાય. આ સાયન્સની પ્રક્રિયા છે. એ સમજવા માટે પાછું એકથી આખો દી એના ઉપર સત્સંગ કરવો. એવી રીતે શરીરમાં પ્રાણ વધારે. આપણે ગૂગળનો ધૂપ કરીને, લોબાનનો ધૂપ કરીને, એટલે આપણે નો લેવી હોય ને સુગંધ તો લેવાનું મન થાય, લેવાનું મન થાય એટલે ઓક્સિજનનું પ્રમાણ શરીરમાં વધ્યું, ઓક્સિજનનું પ્રમાણ વધ્યું એટલે ઓટોમેટિક નકામા વિચાર હોય ને ઓટોમેટિક સાઈડ થઈ જાય. પશુના અમુક છે સત્સંગ, એમાં તમે સાંભળજો, માણસોને અંદર કામ જ્યારે જાગૃત થાય અને એને કામને કંટ્રોલ કરવું હોય એટલે ખાલી ઝટકો મારવાનો, શ્વાસનો કડક બે 3 જ ઝટકા મારવાના. 3 જ ઝટકામાં તમારું કામ કંટ્રોલમાં આવી જાય. એટલે આ પ્રાણ છે ને આખા શરીરનું સંચાલન પ્રાણથી થાય. પ્રાણ એક સાયન્સ છે. આપણે એવું કહેવાય કે આપણે અનાજ વગર રહીએ, કેટલા મહિનાઓ સુધી માણસ ખાતા વગર રહીએ. પાણી વગર 140 દિવસનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે. અમારા મિત્ર સાધુ છે સંત ગોપાલ, 140 દિવસ. પણ હવા વગર કોઈ જગ્યાએ કેટલી વાર રહેવાય? 1 મિનિટ.
50 કોકે સાધના કરી હોય કોકની પાસે યોગ બળ હોય તો 5 કલાક 4 કલાક એના પછી તો એને હવા લેવી જ હોય એટલે આપણને લાગે શરીરનો મુખ્ય ખોરાક છે ને પ્રાણ છે જેટલો શરીરમાં પ્રાણ વધારે જાય જેટલો વધારે જાય એટલો માણસ લાંબુ જીવે અને શરીરનો એટલે ખેતી કામ છે ને એ એક સાયન્સ છે અને ખેતી કરનારો માણસ કોઈ બીમાર પડે નહીં. એટલે આપણે ડોલા હોવો